જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનામાં ભાગ 1 થી 4 સુધી આપણે મંગળાથી રાજભોગ સુધીની લીલાના દર્શન કર્યા. હવે હરિરાયજી ત્યાંથી આગળના દર્શન આપણને કરાવે છે. ચોરીની રાજભોગની લીલા છુપાવવાનું ચરિત્ર અને વ્રજભક્તો આ લીલા છુપાવવાને ઠપકો દેવા આવે છે તેનો પ્રકાર 10.5 શ્લોકથી કહે છે. પછી પોતે કરેલી લીલા છુપાવવાને માટે આગળથી શ્રી સ્વામિનીજીએ શીખવી મૂક્યું હતું તે પ્રમાણે પોતે વાછરડાઓને છોડી મૂકે છે. પોતાની લીલા છુપાવવાને માટે સૂતેલા બાળકોને ચીમટી દઈને રડાવે છે અને જે વસ્તુ આપને યોગ્ય ન હોય એવા દહીં વગેરેના વાસણને ફોડી નાખે છે. એકાંતની લીલા છુપાવવાને માટે બાલ ભાવનું ભોળપણ બતાવીને નાસી જાય છે. પોતાના સરખી વયના બાળકો અને બલદેવજીની સાથે નૃત્ય કરવામાં તત્પર થાય છે. શ્રી સ્વામિનીએ આપેલા તાંબુલ અરોગતા મુખમાં રસ ઝરે તે પોતાના અધર ઉપર આવે છે. બાલ લીલા કરતા વ્રજના પ્રિય પ્રભુ કૂદકા મારે છે. મુખ ઉપર નવનીત લાગ્યું છે તેથી શ્વેત કલંકયુક્ત શ્યામચંદ્ર જેવા પોતે શોભી રહ્યા છે. પોતે કરેલી ચોરીઓનું સ્મરણ કરતા પોતાના મિત્રોને હાથમાં તાળી આપે છે. આપને નિત્ય નવનીત પ્રિય છે. નવનીતને માટે ચોરી કરે છે. બલદેવજી અને પોતાના ગોપો વગેરે કરતાં પોતે ચોરી કરવામાં વધારે ઉત્સાહવાળા છે. પોતાના ભક્તના ચિત્ત હરણ કરવાને માટે વેણુનાદ કરવામાં ચતુર છે. શ્રીદામાના ખભા ઉપર શ્રીહસ્ત ધરીને તેના કાનમાં છુપી વાતો કરે છે. વિવિધ પ્રકારની ક્રીડા કરવામાં આસક્તિવાળા છે. ધીમે ધીમે પોતાની ઘેર પધાર્યા. પોતાની વેણુનાદ વગેરે લીલાથી પોતાની પ્રિયાના મનનું આકર્ષણ કર્યું. ઠપકો આપવાના બહાનાથી આવેલી ગોપિકાનું દર્શન કરવાને બહુ ઉત્સુક છે. બલદેવજી વગેરેથી પોતાની લીલા છુપાવવાને અને તેમને અને યશોદાને પોતાની સાધુતા જણાવવાને ભયનું અનુકરણ આદરથી કરે છે. મુખ નીચું કરીને વાંકી દ્રષ્ટિથી જુએ છે. પ્રભુ અને ગોપી પરસ્પર પોતાના ચરિત્રનું સ્મરણ કરીને ઉત્સાહમાં આવી જાય છે. હું ઠપકો દેવા આવી તેથી હવે શ્રી ઠાકોરજી મારે ઘેર ફરીથી પધારશે નહીં એવી શંકાથી બીધેલી ગોપીને હું આવીશ તું ડરીશ નહીં એવી સૂચના દ્રષ્ટિથી કરીને તેને આનંદ આપે છે. ગોપીનો ઠપકો સાંભળીને યશોદા માતા પ્રભુને શિખામણ આપે છે. તે આગળ કહે છે, પોતાના સૂતના ચરિત્ર સાંભળીને આનંદિત થયેલા માતાના ખોળામાં પોતે બેઠા. શ્રી યશોદાજી પ્રભુને પોતાની ગોદમાં બેસાડીને ગોપીને ઘેર જવાની બાબતમાં શિખામણ આપે છે. અરે કાના, પારકે ઘેર ચોરી કરવા ના જવાય. આથી લોકમાં આપણી અપકીર્તિ થાય અને મનુષ્યો મારી નિંદા કરે છે. એ લોકો એમ કહે છે કે આને ઘેર છોકરાને સારું ખાવાનું મળતું નથી. તારા પિતાને ઘેર સેંકડો ગાયો છે. શ્રી નંદરાયજી વ્રજના રાજા છે અને તેનો પુત્ર આવું કરે તે યોગ્ય નથી. બાળકોને આપણે ઘેર બોલાવીને આપણા ઘરમાં જ ખેલવું જોઈએ. અરે હે કાના, તારે જે જે જોઈએ ને અથવા ગમે તેટલી કિંમતી હોય તે વસ્તુઓ મારી પાસે માંગી લે. ભોજન એકાંતમાં જ કરવું, નહીં તો બીજી જગ્યાએ કરવાથી નક્કી તને નજર લાગી જશે. તારું આવું સુંદર રૂપ બહાર કાઢવું યોગ્ય નથી. હું તને મારી દ્રષ્ટિ આગળ આંગણામાં ખેલતો જોવા ઈચ્છું છું. શું કરું? તું મારો એકનો એક પુત્ર છે, બહુ લાડકવાયો છે. તેથી ઘેર ઘેર જઈને ખેલવામાં આસક્ત થયેલા તને આમ મારે પરાણે અટકાવવો પડે છે. ભીંત વગેરે ઊંચી જગ્યા પર ચડવું નહીં. તેના પરથી કૂદકા ન મારતો. અજાણ્યાની સાથે સંગ ન કરતો. ગાયના શિંગડા ક્યારેય પકડવા નહીં. દૂધ દહીં તે શી મોટી વસ્તુ છે. તેને લીધે રોજે રોજ લાજ છોડીને ઘેર આવીને આ ગોપિકાઓ મને ઠપકો આપ્યા કરે છે. અરે લાલા, તારે ઘેર શું ખોટ છે? અરે દયાનિધિ, મારા ઉપર થોડીક તો દયા કર. હવે તો ક્યાંય નહીં જાય ને? ભગવાન
યશોદા માતાને ઉત્તર આપે છે. તે 15.5 શ્લોકથી કહે છે. આ પ્રકારની માતાએ આપેલી ઘણી શિખામણ ધ્યાન દઈને સાંભળી માથું નીચું કરી રાખ્યું. તે જોઈને ગોપિકાઓના મુખકમલ પ્રફુલ્લિત થયા. હે માં, હું કશે જતો નથી. આ ગોપીઓ જૂઠું બોલે છે. તારે એમનું કહેવું કોઈ દિવસ સાચું ન માનવું. વ્રજના આંગણામાં હું ગોપ બાળકોની સાથે ખેલું છું ત્યારે આ ગોપીઓ મને પકડીને લઈ જાય છે અને તારી આગળ આવીને આમ જૂઠું બોલીને ઠપકો આપે છે. અરે માં, જેવી તારી આજ્ઞા છે તેમ જ હું કરું છું. વ્રજના આંગણાની બહાર જ બાળકોની સાથે ખેલું છું. બલદેવજીને પૂછી જો, મેં કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે? આ બાળકો પણ મારા સાક્ષી છે. તેમને બોલાવીને પૂછી જોતું. અમે તો ખેલ્યા જ કરીએ છીએ. આ ગોપિકાઓ તો જૂઠું બોલે છે. અરે માં, તું ભોળી છે. પ્રાતઃકાલે તો અમે ભોજન કરેલું હોય છે, પછી ભૂખ લાગે ક્યાંથી તે ચોરી કરવા જઈએ? અમે તો સદાય તૃપ્ત જ આપ્ત કામ છીએ. મને ભૂખ્યો કહેનારા ગોપીઓ કપટી અને માયાવાદી છે. આ પ્રમાણે વિવિધ પ્રકારના ચતુરાઈના વાક્યોથી માતાને ઉત્તર આપ્યો. અનંત પ્રકારની લીલા કરી છે તો પણ ચતુરાઈથી તેને છુપાવી. ભોળા ભોળા વચનોથી પોતે કરેલા મોટા મોટા કાર્યોનું વિસ્મરણ કરાવી દીધું. ઉપર કહી તેવી લીલા હંમેશા કર્યા કરે છે. ગોકુલની યુવતીઓના પોતે સ્વામી છે. દુઃખના સમુદ્રનું હરણ કરનાર છે. પોતાના ધર્મ અને પોતાના બલનું સ્મરણ કરાવવા વાળા છે. નિસાધન ભક્તના સારી રીતે ઉદ્ધાર કરનાર છે. ગિરિરાજની ઉપર તથા કંદરામાં રહેનાર આશ્રયરૂપ પોતે છે. કેવલ અનુગ્રહ ઉપર આધાર રાખનારના પોતે ફલરૂપ છે અને વિલંબ કર્યા વિના ફળને આપવાવાળા છે. આ પ્રકારે ભાવાત્મક ગોપિકાના ભાવરૂપ અથવા ગોપિકાના ભાવથી ભાવાત્મક પ્રભુ, આ રૂપની સદા ભાવના કરવી. ચોથા પ્રકારના રાજભોગની વનની લીલા. તેમાં પ્રથમ પ્રભુ વનમાં ભૂખ્યા થઈ ગયા. એવી ભાવનાથી શ્રી યશોદાજી વિરહથી વિકળ થઈને ભોજનની સામગ્રી સિદ્ધ કરીને અંતરંગ ગોપીને શિખામણ દઈને સામગ્રી આપીને વનમાં મોકલે છે. તે લીલાનો પ્રકાર 16 શ્લોકથી હરિરાયજી કહે છે. અથવા બીજા પ્રકારથી રાજભોગની ભાવના કેવી રીતે કરવી તે હવે આપણે શીખવાનું. પોતાના પ્રિય પુત્ર પ્રાતઃકાલમાં ગાય ચરાવવાને વનમાં પધાર્યા. તેથી એને ભૂખ લાગી હશે એમ સ્મરણ થવાથી યશોદાજી વ્યાકુળ ચિત્તવાળા થયા. પ્રભુ પ્રાતઃકાલથી પધાર્યા છે, હવે તો મધ્યાહ્ન થયો. તેથી ઉત્સુક થયેલી માતા પુત્રને અતિ પ્રિય અરોગવાની વસ્તુઓ સારી રીતે તૈયાર કરવામાં તત્પર થયા. પોતાની અતિ સ્નેહવાળી ગોપીઓને બોલાવી તેમનાથી વીંટળાયેલી માતા ભાત, દાળ, નાના પ્રકારના પકવાન, વ્યંજન વગેરે તૈયાર કરે છે. વિવિધ સ્વાદવાળા રુચિકર રસ તથા દૂધની બનેલી વસ્તુઓ તથા દ્રાક્ષ, મિશ્રી, કોપરું, મીઠી વસ્તુઓ સજ્જ કરી ટેટી, કેરી, આદુ, લીંબુ, બીજોરા વગેરેના સ્વાદવાળા અથાણાં એ સર્વે યશોદાજીએ પોતાની અંતરંગ ગોપીને બોલાવીને તેને પોતાની સાથે રસોઈ ઘરમાં લઈ જઈને પોતાના પુત્રને જે જે વસ્તુ પ્રિય હતી તે બધી વસ્તુ પોતે સિદ્ધ કરીને ઢાંકી રાખેલી હતી. તે વસ્તુ તે ગોપીને ફરીથી તેના નામ લઈ લઈને બતાવી. પાછી પહેલાંની માફક ઢાંકીને સજ્જ કરી. અન્નની વ્યંજનાદિક પકવાન, ગોરસ વગેરે જેટલી સર્વ ઉત્તમ સામગ્રી સેંકડો મનોરથો કરીને આદરથી સિદ્ધ કરી શકાય તે સર્વે પોતે કરી રાખી છે. તેટલી સર્વ ઉત્તમ વસ્તુ સોના રૂપાના પાત્રમાં એક એકની સાથે ભેળવાઈ ન જાય તે પ્રમાણે ગોઠવી. પુત્રના ઉપર ઉમળકો આવવાથી
સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું, સ્વર ગદગદ થઈ ગયો, નેત્રમાં આંસુ ભરાવા લાગ્યા, નેત્ર કમળ વીંચી દીધા, શરીરમાં રોમાંચ થયો, સર્વે અવયવ શિથિલ ક્રિયાવાળા થયા. પોતાનો પુત્ર સંધ્યા સમયે વ્રજમાં પાછો આવશે તેની ભાવના કરતી આ પ્રમાણે કહેવા લાગી. મારો પુત્ર પોતાનું ગાયની રજથી વ્યાપ્ત થયેલા કેશવાળું, પ્રકાશતા મુકુટવાળું, આળસવાળા નયનવાળું, ગેરું વગેરે ધાતુથી ચિતરેલું, પરસેવાના બિંદુરૂપી મોતીના સમૂહથી શોભતું, અધરમાંથી ઝરતા અત્યંત સુધાથી વેણુને ભરપૂર કરતું, નૃત્યથી હાલતા ચકચકિત બે કુંડલવાળું મુખ મને ક્યારે બતાવશે? હે ગોપી, આ સર્વ પદાર્થ બીજાની દ્રષ્ટિ ન પડે એવી રીતે સંભાળપૂર્વક ઢાંકી રાખ. શ્રીદામાને અથવા કમલનયન કૃષ્ણને બોલાવીને સર્વે વસ્તુના નામ લઈને તેને બતાવજે અને કહેજે કે આ રમવાના કપડાં હવે કાઢી નાખો, તાપમાં ન બેસો, એમ કહીને આગ્રહથી તારી પાસે બેસાડીને ભોજન કરાવજે. એ ગોપી સામગ્રી લઈને વનમાં જાય છે. તે સમયના એના મનોરથ અને પ્રભુના દર્શન કરીને તેની જે અવસ્થા થઈ તે તથા તેનો પ્રભુની સાથે સંવાદ થયો અને પછી રમણ જે લીલાના પ્રકારથી થયું તે હવે 23 શ્લોકથી કહે છે. જે વ્રજવધૂને આ પ્રમાણે યશોદા માતાએ કહ્યું હતું તે મનમાં હરખાતી હસતા મુખથી ચાલી પ્રભુના ભોજનની વસ્તુઓને ગ્રહણ કરવામાં તત્પર થઈ મનમાં પોતાના સ્વામીના અંગના સંગમની ભાવના કરવા લાગી. ત્યાં જઈને હું આમ કરીશ એવા વિચાર કરવા લાગી. હૃદયમાં ઉત્પન્ન થતા વિલાસના ભાવથી પરવશ થઈને લજ્જાનો ત્યાગ કરીને ખાંદ ઉપર સામગ્રીથી ભરેલી કાવડ ધરીને એક હાથમાં સામગ્રીનું પાત્ર લઈને હર્ષથી શ્રી ગોકુલેશના ગુણગાન કરતી ચાલી. સર્વસ્થલે વનને પુષ્પોથી ખીલેલું જોઈને કામથી પીડિત થઈ. લીલાથી નિત્ય પ્રભુની સાથે આંતરરમણ કરનારી પ્રિયા પ્રભુનો વેણુનાદ સાંભળીને શિથિલ થતાં ગતિ ભંગ થઈ ગઈ. જેમ તેમ કરીને તે ગોકુલ નાયક પાસે આવી પોતાના સ્વામીનું અતિ ઊંચા સ્વરથી ગાન કરતી પ્રભુ હતા ત્યાં આવી અને તેણે પોતાના પ્રિયને બોલાવ્યા. પ્રભુનું નામ ગ્રહણ કરવાથી અતિ આનંદથી આ પ્રિયાએ પતિને વશ કર્યા. સર્વાંગ સુંદર પ્રિયતમના મુખ કમલના દર્શનથી તે પ્રિયાને સ્તંભ ભાવ ઉત્પન્ન થયો. જાણે ચિત્રમાં ચિત્રી હોય એવી સ્થિર થઈ ગઈ. પ્રિયતમના મુખનું દર્શન કરતી કાંઈ પણ બોલી શકી નહીં. કૃપાત્મા પ્રભુએ કહ્યું, અમારે માટે અહીં શું લાવી છે? પ્રિયાના સંભાષણથી તે અબલાને ફરીથી બોલવાનું બલ પ્રાપ્ત થયું. ગોપી કાંઈક બોલી, હે હરિ, તમારી માતાએ તમારા માટે જે સામગ્રી મોકલી છે તે લો. શું શું મોકલ્યું છે? એમ બોલતા કૃષ્ણ તેની નજીક આવ્યા. તું મારે માટે શું લાવી છે તે સ્પષ્ટ બોલ. આ તો માતાએ મોકલ્યું છે, પણ તું તારું શું લાવી છે તે કહે પ્રિયે. હે નાથ, મારું સર્વસ્વ હું લાવી છું. એમ મંદ હાસ્યથી શોભતી ગોપી બોલી. હે ગોકુલેશ, હે કૃપાનિધિ, તમારાથી શું છુપાવવાનું છે? આ લોક પરલોક સર્વ તમને અર્પણ કર્યું છે, તે ગ્રહણ કરો. ત્યારે પ્રભુ હાસ્ય સહિત દ્રષ્ટિથી બોલ્યા, અમને એ આપ. ગોપી બોલી, હે બાલ, હાંસી કેમ કરો છો? તમારું વચન સત્ય કરો. પ્રભુ બોલ્યા, સત્ય ક્યાં છે? ગોપી બોલી, તમારી શરણાગતિમાં સત્ય છે. ત્યારે પ્રભુ બોલ્યા, મારા ચરણમાં સત્ય છે, તો તું મારી સાથે સંબંધ કર. ત્યારે ગોપી બોલી, કુલાંગનાને તમારી સાથે સંબંધ થવો કઠિન જ છે. ત્યારે પ્રભુ બોલ્યા, હે પ્રિય, હું સત્ય જ કહું છું, તારે એમ જ કરવું ઉચિત છે. ત્યારે ગોપી બોલી,
બાળકો જુએ છે તેમની આગળ કુલ સ્ત્રીઓને આવા વચન કેમ કહો છો? ત્યારે પ્રભુ બોલ્યા, એ બાળકો છે એટલે તે જોવે એમાં કંઈ દોષ નથી. અથવા તું કહે તો હું એમને અહીંથી દૂર કરું. પરંતુ હે સુંદરી, સાંભળ, આ બાળકો મારી સર્વલીલા જાણે છે. એ સર્વે પોતાની ક્રીડામાં આસક્ત છે, તેથી કાંઈ જોતા નથી. માટે અહીં કંઈ વાતની ચિંતા નથી. વળી તું મારે માટે જ અહીં વનમાં આવી છે અને કહે છે કે આ સર્વ તમારું છે. તો મારું જે છે તે સર્વ મને આપ, દીનતા કાઢી નાખ. આ પ્રકારના વચનો બોલીને વ્રજભક્તના મનને વશ કરી લીધું. ત્યારે ઉત્કંઠાથી વ્યાકુલ થયેલી ગોપી વધારે વાર રહી શકી નહીં. તે બેના સેંકડો મનોરથ એ સમયે જે મનમાં હતા એવા પ્રિયા પ્રીતમની રતિ અતિ ઉદ્રિક્ત થઈ અને કોઈ ક્રમ રહ્યો નહીં. એવું રસાત્મક રમણ થયું. પ્રથમ કટાક્ષથી પરસ્પર મુખારવિંદનું અવલોકન થયું. પછી સર્વનો ઉદ્બોધ કરનાર હાસ્ય થયું. પછી અંગ સ્પર્શ થયો. પછી સખીઓના યુથથી ભરેલા નિકુંજમાં બંને પધાર્યા. પછી બિછાવેલી પુષ્પની શૈયા ઉપર બંને બિરાજ્યા. પછી પરમ ઉદાર ચરિત્રવાળા પ્રભુ એકાંતમાં શોભવા લાગ્યા. નિત્ય બેસવાના સ્થાનમાં આવીને શ્રીદામા વગેરે ગોપ બાલકને મોટેથી બૂમ પાડીને બોલાવ્યા. હે ગોપ બાલકો, જલ્દી આવો. જુઓ, માતાએ જમવાને માટે ઘેરથી વસ્તુઓ મોકલી છે, તે આવી ગઈ. પકવાન, મસાલા, ખટરસવાળું અન્ન, અથાણાં વગેરેની સાથે દૂધ, દહીં, શિખરન, માખણ વગેરે મારી ગોપી લાવી છે. તે લો ખાઓ. હવે બહુ તાપ થયો છે, માટે જલાશયની પાસે વૃક્ષની છાયા નીચે શિલા ઉપર બેસો. એમ કહીને પ્રભુ પોતાના મિત્રોની સાથે અદ્ભુત રીતે નૃત્ય કરવા લાગ્યા. શ્રીદામાના માથા ઉપર સામગ્રીનું પાત્ર ધરીને તેને આગળ કરીને સર્વે તેની પાછળ ચાલ્યા. તે સમયે ભોજનની ઈચ્છાથી ઉત્સુક થયેલા તે બાળકો રસ્તામાં વેણું વગાડતા દોડવા લાગ્યા. શોર બકોર કરવા લાગ્યા અને એ રીતે શોભવા લાગ્યા. પરસ્પર તાલીઓ દેવા લાગ્યા. તેમના મુખકમલ હાસ્ય કરવા લાગ્યા. વારંવાર કૂદકા મારવા લાગ્યા. એમ સર્વે ગોપ બાળકો કૌતુક કરવા લાગ્યા. તારાઓ ચંદ્રની આસપાસ ફરે તેમ ગોપોએ કૃષ્ણચંદ્રને ઘેરી લીધા. ચાલવું જેને પ્રિય છે એવા એ બાળકો પોતાના મનના આનંદથી વિનોદ કરવાને ચાલ્યા. જલવાળા અને છાયાવાળા પહેલાં નક્કી કરેલા સ્થાનમાં જઈને ફલરૂપ કૃષ્ણની સાથે તેઓ બેઠા. કુંડાળું વળીને વચમાં કૃષ્ણને પોતાના નાયક કરીને બેઠા. પલાશના નવા પાંદડા એકઠા કરી લાવ્યા. જલ્દીથી તેની એક સુંદર મોટી પાતળ બનાવી. તેના ઉપર ચારે તરફ સર્વ મસાલા વગેરે મૂક્યા. અંદર સખડી મૂકી. પાસે મગ ધર્યા. તેની પાસે ઘીનું પાત્ર મૂક્યું. જુદી જુદી જાતના પકવાન મોટા દોનાઓમાં ધર્યા. માટીના પાત્રમાં દૂધ, નવનીત, બાંધેલું દહીં ધર્યા. વનમાંથી લાવેલા ફલ પણ તરફ ધર્યા. કેરી, દ્રાક્ષ, બોર, જાંબુ, મોસંબી, લીંબુ, બીજોરા, ટેટી વગેરે સર્વ ઋતુમાં પ્રાપ્ત થતા સર્વે ધર્યા. પ્રભુ પોતે ફલરૂપ છે, તેથી પોતાના સંબંધથી સર્વને સર્વ પ્રકારે ફલ સંબંધી કર્યા. ગોપવેશથી પોતે સર્વની મધ્યમાં બિરાજીને સર્વને આનંદ આપ્યો. હસ્તમાં મુદ્રિકા ધરી છે. રત્નજડિત કંકણ વગેરેથી શોભિત હસ્તથી પોતે અરોગવા લાગ્યા. ગોપ બાળકોને સામગ્રી બતાવીને સ્વાદનું વર્ણન કરવા લાગ્યા. અમૃતથી અધિક પોતાના અધર સુધાના રસવાળા પદાર્થોને સર્વને આપવા લાગ્યા. હાંસીના વાક્યો બોલી પોતે હસવા લાગ્યા અને બીજાઓને હસાવવા લાગ્યા. ગોપીના હસ્તકમલના સ્પર્શનું સ્મરણ થવાથી ઉત્સાહથી ભોગ કરવા લાગ્યા. પોતાના ભાઈ બલદેવજી તથા ગોપ બાળકો સહિત વિલાસયુક્ત લીલા કરવા લાગ્યા.
કોઈક વખત શિલા ઉપર દહીં ભાત ધરીને ભોજન કરે છે અને વચમાં શ્રી યમુનાજીના અતિશય સ્વાદુ શીતલ જલનું પાન કરે છે. પોતાને ઘેરથી આવેલા તાંબુલ ચાવે છે. પોતાના મિત્રોને પણ યથારુચિ તાંબુલ આપ્યા. પછી પહેલાં જે ક્રમ ક્રીડા કરતા હતા તે પ્રમાણે ક્રીડા કરવા લાગ્યા. નિકુંજમાં નાની તલાવડીની પાસે ક્રીડા કરવા ઉત્સુક થયા. આ રીતે હે વૈષ્ણવો, ઠાકોરજી તેમના સખાઓ સાથે છાક લીલા બાદ વન વિહાર કરે છે. આમ શ્રી હરિરાયજી છાક લીલા અને વન વિહારના દર્શન તેમની વાણીના માધ્યમથી આપણા હૃદયમાં સ્થાપિત કરે છે. આવતા વિડીયો સુધી આપણે આ જ લીલામાં ઠાકોરજી અને સખાઓ સાથે વિહરીશું. જય શ્રી કૃષ્ણ.